હેલો ફ્રેન્ડ્સ, જેનિસ વેજ વર્લ્ડમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું હેલ્ધી પાલક ખીચડી। પાલક ખીચડી બનાવવા માટે જોશે મગની દાળ અને ચોખા મિક્સ કરેલા, બટાકા, વટાણા, ડુંગળી, હળદર, ગરમ મસાલો, મીઠું, ટામેટાં, આદુ મરચાં, પાલક, કોબીજ, કેપ્સિકમ, ગાજર, ઘી અને તેલ। સૌ પ્રથમ પાલક ખીચડી બનાવવા માટે પાલકને ઉકળતા પાણીમાં બાફી લેવાની છે। પાંચ મિનિટ માટે પાલકને ઢાંકીને મૂકી રાખવાની છે। ત્યાં સુધીમાં આપણે ખીચડી બનાવી લઈશું। ખીચડી બનાવવા માટે 2 ગ્લાસ પાણીમાં ચોખા મગ મિક્સ કરેલા, મીઠું સ્વાદ અનુસાર, હળદર 2 ચમચી, ઘી 2 મોટી ચમચી, બરાબર મિક્સ કરીને ત્રણથી 4 વિસલ વાગે ત્યાં સુધી રાખી મૂકવાનું છે। પાલક આ રીતે સારી રીતે બફાઈ જાય એટલે તેમાં મિક્સર જારમાં લઈ આદુ મરચાં અને બરફ નાખવાનો છે। બરફ નાખવાથી પાલકનો કલર જે ગ્રીન છે તે એકદમ સારો જળવાઈ રહે છે। પછી તેને એક મિક્સર જારમાં લઈને મિક્સર કરી લેવાનું છે। ખીચડી સારી રીતે બફાઈ ગઈ છે। ખીચડીનો વઘાર કરવાનો છે। વઘાર કરવા માટે 2 ચમચા તેલ, તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી, કોબીજ, ગાજર, કેપ્સિકમ, બટાકા, શાકભાજી સારી રીતે બફાય ત્યાં સુધી તેને રહેવા દેવાનું છે। તેલ થોડું ઓછું લાગે તો તમે પછીથી એડ કરી શકો છો। હળદર,
વટાણા, મીઠું સ્વાદ અનુસાર, ગરમ મસાલો 2 નાની ચમચી, બરાબર મિક્સ કરી લેવાનું। તેને ઢાંકીને શાકભાજી બફાય ત્યાં સુધી રાખી મૂકવાનું છે। શાકભાજી બફાઈ જાય એટલે તેમાં બનાવેલી પાલક પ્યુરી એડ કરવાની છે। ત્યારબાદ ટામેટાં, બરાબર મિક્સ થઈ જાય થોડી વાર એને ઢાંકી રાખવાનું છે। 2 થી 5 મિનિટ પછી તેમાં ખીચડી એડ કરવાની છે। ખીચડી એડ કર્યા પછી બરાબર મિક્સ કરી લેવાની છે। ખીચડી સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે તેમાં 1 લીંબુનો રસ નાખવાનો છે। તો તૈયાર છે હેલ્ધી એવી પાલક ખીચડી। તેને એક સર્વિંગ બાઉલમાં લઈ તમે ધાણા ઉમેરી સર્વ કરી શકો છો। અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો।